નમસ્કાર, હું છું આપની સાથે કિંજલ. આપ જોઈ રહ્યા છો ટીવી 17 ગુજરાતી. ગાંધીનગરમાં ન જેવી બાબતે યુવાનનું અપહરણ કરવામાં આવ્યું. અપહરણ કરીને યુવાનને ધોકા અને પાય પડે માર મારી ગંભીર રીતે ઘાયલ કરીને યુવાનને અવાવરૂ જગ્યાએ ફેંકી દેવામાં આવ્યો. શું છે સમગ્ર ઘટના, જોઈએ અમારા વિશેષ અહેવાલમાં. રાજ્યમાં અનેક વખત અપહરણના કિસ્સાઓ સામે આવતા હોય છે. એવો જ એક કિસ્સો ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સામે આવ્યો. સેક્ટર 24માં રહેતા યુવાનનું અજાણ્યા ઇસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યું. અપહરણ લગ્ન પ્રસંગના વરઘોડાની બબાલ બાબતે થયું હતું, જેના કારણે મનમાં ખાર રાખીને યુવાનનું અપહરણ કર્યું. ગાંધીનગર સેક્ટર 24માંથી લગ્નમાં વરઘોડો નીકળવામાં આવ્યો હતો, તો વરઘોડામાં ભૂલથી પાણીની પિચકારી પગ ઉપર વાગતા બબાલ થઈ હતી. બબાલનો બદલો લેવા માટે બે સાગરીતો સાથે મળીને યુવાનનું અપહરણ કર્યું. રિક્ષામાં આવેલા અજાણ્યા શખ્સોએ જબરજસ્તી યુવાનને ઘસેડીને રિક્ષામાં બેસાડ્યો. અવાવરૂ જગ્યાએ લઈ જઈને ધોકા પાયે પડે અને ઢોર માર મારવામાં આવ્યો. ત્યાં સુધી માર માર્યો જ્યાં સુધી યુવાન બેભાન અવસ્થામાં આવ્યો. યુવાને રોડ ઉપર ફેંકી દીધો. યુવાનને ઢોર માર મારવાના કારણે ગંભીર ઈજાઓ પહોંચી. ત્યારે ત્યાંથી નીકળતા લોકોની નજર યુવાન ઉપર પડી હતી. ગંભીર રીતે ઘાયલ યુવાનને 108 મારફતે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. તેની સારવાર ચાલી રહી તેમજ સમગ્ર મામલાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. મારો છોકરો ચોઈમાં ઉભો રહ્યો હતો સહી સલામત, અને છોકરો વાતો કરી જતો હતો, અને 4-5 જણા આવી ને મારા છોકરાને એકીદમ સાથે મારવા વર્યા. મારીને છૂટું ચક્કુ લાગ્યું, મારો છોકરો દોડ્યો તો કોઈ સાથે કોઈ બચાવવા આવ્યું નહીં. ને મારા છોકરાને એકલું મારતાય, ચક્કુ મારતાય, અને 3-4 ધોકાઈ માર્યા. 4-5 જણા આવે અને પાછો રિક્ષામાં લઈને ગાલી ને જતા. તો પોલીસ વાળા એવું કીધું કે પહેલા કે સિવિલમાં જઈ આવો ને સિવિલ કે જે લખીને આલે એ પછી તમે દાખલ કરી અને પોલીસ ચોકીમાં આવો. સેક્ટર 24 શાક માર્કેટની લારી પર બેઠેલા હતા, અને આ છોકરો બેઠેલો હતો એકલો, અને 4-5 જણા ખાઈ અને પેલા છરીનો ઘા માર્યો અને પાઇપને ઢોકા માર્યા. 80 મારતા મારતા બહાર લાયા આર્ય સમાજની બહાર, અને 80 રિક્ષામાં બિહારી અને 23ની લગ્નવાળી અહીંયા લઈ ગયા. અહીંયા કંઈ જારીમાં લઈ જઈને માર્યો એને, એ કંઈ પાઇપને ઢોકા માર્યા, છરીઓ મારી અને 80 મારીને લોકો ઉઠાડીને ભાગી ગયા. એક એક્ટિવા વાળો ભાઈ આવ્યો, એ ભાઈએ પૂછ્યું કે શું થયું, કે લુખાઓ મને આવીને મને માર્યો, અને 80 પછી દવાખાને લઈ જાય, દોડિયા દવાખાને. ત્યાં આગળ મારા મમ્મી પપ્પાને ખબર પડી તો 80 ઘેર લાવીને 108 બોલાવી અને દવાખાને લઈ ગયા. હવે દવાખાને લઈ ગયા તો અહીંયા આગળ કેસ બોલાવ્યો નહીં. હવે કે કાલે પોલીસ ચોકે જાજો, કે આ ચીઠી લખીને આવું એ સાહેબે કીધું. પોલીસવાળાએ કીધું કે તમે છો કે અત્યારે કોઈ કરતા નહીં અને અમે આની કૂટણી કરીશું. હવે કે પોલીસ ચોકે ફરિયાદ નોંધી સેક્ટર 21, અને હજુ કોઈ નિર્ણય લાયા નથી, ના પકડ્યા નહીં. ટીવી 17 ગુજરાતીના વિશેષ અહેવાલમાં હાલ બસ આટલું જ. આવા સમાચારો માટે જોડાયેલા રહો ટીવી 17 ગુજરાતી પર.